નમસ્કાર મિત્રો, આજના આ મુખ્ય સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલા સમાચારની મિત્રો વાત કરું તો ચોમાસાની આગાહીની ઉપર એક મુખ્ય સમાચાર, મહત્વના સમાચાર જે છે તે મિત્રો આવી ગયા છે। મુખ્ય સમાચારની વાત કરું તો ચોમાસાની ઉપર જો મિત્રો વાત કરું તો આ વર્ષે જે મિત્રો વરસાદ પડવાનો છે એ મિત્રો 80 થી 90% મિત્રો વધારે વરસાદ પડવાનો છે। એટલે કે ગયા વખતે જેટલો વરસાદ હતો એનાથી ને થોડોક મિત્રો વધારે વરસાદ પડશે। એટલે કે જે ખેડૂત લોકો છે એની માટે એક સારા સમાચાર છે। જેને પાણીની તંગી આવતી હોય, જેના ખેતરમાં કૂવો અથવા બોર ના હોય, તેની માટે એક સારા સમાચાર છે મિત્રો। આ ચોમાસામાં ભરપૂર વરસાદ થશે અને તમારો જે પાક છે મિત્રો એ બગડવાની શક્યતા મિત્રો અહીંયા નાથી બરાબર છે। એટલે કે વધુ વરસાદ પણ નહીં થાય અને બહુ ઓછો વરસાદ પણ નહીં થાય, દર કરતાં વધારે થોડોક સામાન્ય કરતાં થોડોક ઓછો વરસાદ મિત્રો આ વખતે થવાની શક્યતા છે। બીજા ન્યૂઝની વાત કરું તો મિત્રો એક સિમ કાર્ડ ઉપર ગવર્મેન્ટ સરકારે એક અલર્ટ જાહેર કરી દીધેલું છે। જો તમારી પાસે મિત્રો એવા સિમ કાર્ડ હોય જેમાં તમે છેલ્લા 1 વર્ષથી અથવા 5 મહિનાથી મિત્રો રિચાર્જ ન કરેલું હોય તો એ માટે એક મહત્વના સરકાર દ્વારા એક મોટા નિર્ણય મિત્રો લેવામાં આવ્યા છે। જે સિમ કાર્ડ મિત્રો છેલ્લા 3 અથવા 4 મહિનાથી બંધ છે એ સિમ કાર્ડને મિત્રો બંધ કરી દેવામાં આવશે। અને જો આ નંબર તમારા બેંક એકાઉન્ટમાં અથવા ગૂગલ પે અથવા ફોન પે અથવા વોટ્સઅપમાં હોય તો ત્યાં પણ તમારું જે ખાતું છે એ મિત્રો બંધ થવાની પૂરેપૂરી મિત્રો શક્યતા છે। તો તમારી પાસે જો એવા સિમ કાર્ડ હોય જેમાં તમે રિચાર્જ ન કરેલું હોય 3 થી 4 મહિના પછી પણ, તો એ સિમ કાર્ડને મિત્રો તમારે એક રિચાર્જ કરવાની મિત્રો ખૂબ જ જરૂરિયાત છે। આગળના સમાચારની મિત્રો વાત કરું તો ખેડૂતની આવકમાં વધારો કરવામાં ઉપર ગુજરાત સરકાર દ્વારા પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે છે મિત્રો। ગુજરાત સરકાર દ્વારા એક યોજના બહાર પાડવામાં આવેલી છે જે કિસાન સમિતિ યોજના છે। એમાં હમણાં 2,000નો હપ્તો આવે છે, 20મો હપ્તો રિસેન્ટલી આઈ થિંક આવે છે। 20મા હપ્તાની ઉપર પણ એક વિડીયો આવી ગયો છે મારી ચેનલ ઉપર, જો તમે નવા હોય તો એ વિડીયો તમે મિત્રો જોઈ શકો છો। તો આ જે 2,000નો મિત્રો હપ્તો છે એને ગુજરાત સરકાર 3,000 કરવાની પણ કોશિશ પૂરેપૂરી કરે છે મિત્રો। આ વિડીયોમાં આપણું આગળ એક ચર્ચા કરું ખાસ મુદ્દા ઉપર, તો એ છે ગેસ સિલિન્ડરનું મુખ્ય કારણ મિત્રો। ગેસ સિલિન્ડર ઉપર એક મોટું એલર્ટ આપવામાં આવેલું છે ગુજરાત સરકાર દ્વારા મિત્રો। ગેસ જ્યારે પણ ડિલિવરી કરવાવાળા આપણા ઘરે આવે છે ત્યારે એ વધારાના એક્સ્ટ્રા ચાર્જ કોઈક વખત આપણી પાસેથી કરતા હોય છે, જેમ કે 30 રૂપિયા અથવા 40 અથવા 50 રૂપિયા મિત્રો। તો કોક એવા ઘર હોય છે જે આ 30 અથવા 40 રૂપિયા મિત્રો દઈ શકતા નથી, અને કોક વાર ડિલિવરી પર્સન જે હોય છે એ એવું દાવો કરે છે કે આ ઉપરથી ચાર્જ મિત્રો લેવામાં આવ્યો છે। તો જેટલું પણ બિલ હોય, ધારો કે એક બિલ છે મારી પાસે, એમાં 800 રૂપિયા જ ગેસના લખેલા છે મિત્રો, તો તમારે એમાં 800 જ રૂપિયા દેવાના રહેશે મિત્રો। અને જો ફરજિયાત અગર એવું ડિલિવરીવાળો કહે છે કે ના 850 જ તમારા દેવાના છે, તો ટોલ ફ્રી નંબર જે છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, એ નંબર ઉપર તમે જો કમ્પ્લીટ કરો છો તો તમે આના ઉપર એક શિકાયત નોંધ કરી શકો છો, અને તમારે જે 800 રૂપિયાનું બિલ છે તેમાં મિત્રો 800 જ રૂપિયા ભરવાના રહેશે। તમારે કોઈ એક્સ્ટ્રા મિત્રો ચાર્જ કરવામાં આવતો નથી મિત્રો। અને મહત્વપૂર્ણ મિત્રો વાત કરી દઉં કે 20મા હપ્તાની, તો 20મા હપ્તાની મિત્રો તારીખ પણ જાહેર થઈ ગઈ છે। જુલાઈ મહિનામાં, જૂન કે જુલાઈ મહિનો છે આઈ થિંક, એટલે 2-3 મહિના પછીનો મહિનો, 2-3 મહિના પછીના જે મહિના છે એમાં તમારો હપ્તો આવવાનો છે, અને 20 થી 25 તારીખની વચ્ચે તમારો આ હપ્તો જે છે આવવાનો છે। અને ગુજરાત સરકાર દ્વારા પૂરેપૂરી કોશિશ એવી મિત્રો કરવામાં આવે છે કે 2,000ની બદલે આ વખતે 20મો જે હપ્તો છે મિત્રો એ 3,000નો આપવામાં આવે। હવે તમારે શું કહેવું છે આના ઉપર, આ મુદ્દા ઉપર, કે 20મો જે હપ્તો છે 2,000નો આવવો જોઈએ કે રાજસ્થાનની જેમ આપણને ગુજરાતમાં પણ મિત્રો આ જે હપ્તો છે એ મિત્રો 3,000નો આવવો જોઈએ? તો કમેન્ટ કરીને મિત્રો જરૂર જણાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।